રાજ્યમાં દારૂબંધી છે પણ માત્ર કાગળ પર હો, પોલીસની નજરોમાં નહીં. ત્યારે જ તો જનતાને ખુદ ક્યારેક કાયદો હાથમાં લેવાની જરૂર પડે છે. આવું જ આજે જેતપુરમાં થયું, જ્યાં મહિલાઓએ જાતે જનતા રેડ પાડી દારૂ વેચતી એક મહિલાને ઝડપી પાડી. શું છે આખી ઘટના, શું છે સ્થાનિકોના આક્ષેપ, આવો જોઈએ આ રિપોર્ટમાં. જુઓ આ છે ગુજરાતમાં દારૂબંધીની અસલિયત. હાથમાં દારૂની પોટલી લઈને ઉભેલી મહિલાઓ સામાન્ય નાગરિક છે, જે હવે બેફામ રીતે વેચાતા દારૂથી પરેશાન થઈ ચૂકી છે. અને આજે તો દારૂ વેચવા માટે આવેલી એક મહિલાને ઝડપી પાડી, હોબાળો મચાવ્યો. ઘટના જેતપુરના ચામુંડાનગર વિસ્તારની છે. અહીંયા પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એક મહિલા હથિયાર સાથે દારૂ વેચવા માટે આવી હતી, પરંતુ સ્થાનિક મહિલાઓએ તેને ઝડપી પાડી અને હોબાળો મચાવી પોલીસને બોલાવી. પોલીસ કાંઈ કામ કરતી નથી, હપ્તા લઈ જાય છે. એમ કે રાજકોટ સુધી હું હપ્તા ભરું છું, મને પોલીસ વાળા કાંઈ નહીં કરે. પોલીસ વાળા અહીંની કાંઈ ન કરે તો અમે રાજકોટ જાવી, રાજકોટની પોલીસ કાંઈ ન કરે તો અમે ગાંધીનગર જાવી. પણ આ દારૂ બંધ થવો જોઈએ. જયેશભાઈ ને મત લેવો હોય તો જયેશભાઈ એમ કે આ હું બંધ કરાવી દઈશ. મત લઈ જાય પછી જયેશભાઈ સામું જોતા નથી. હાંજે અમે જનતા રેડ કરી, લઈ ગયા, અડધી કલાકમાં છોડી દીધી અને પાછો હાંજે વેચાવાનું ચાલુ કરી દીધો. અને હાંજે આવીને અમને ધમકી બતાવી કે અમે તમારે ખૂન કરી નાખશું, હથિયાર હોતા દીધા પોલીસને. અત્યારે પોલીસ વાળા આવીને લઈ ગયા. હવે જોઈએ કેટલીક વાર એને રાખે. કેટલા સમયથી આ 5 વર્ષથી ચાલુ છે. તમે અમારો જોવો અમારે કઈ રીતે રેવાય એમ. આ એનું મકાન છે, ત્યાંથી મૂકીને અહીંયા દારૂ વાળા ઘરે કોથરી આપો તો અમારે દીકરી જોવાનું હોય. અમારે અહીંયા સામે ઉભા ઉભા હોતા ને પીવે તો અમારે દીકરીઓ મૂકીને કામે જવું કે ન જવું. સાંભળ્યું ને, પોલીસ વાળાને રાજકોટ સુધી હપ્તા મળે છે અને પોલીસ દારૂ વેચનારને પકડીને લઈ જાય છે. 1-2 કલાકમાં છોડી મૂકે છે, પછી ફરી દારૂ વેચવાનો ધંધો શરૂ. પોતાના ઘરોની સામે ઉભા રહીને દારૂડિયા નશો કરતા હોય ત્યાં પોતાની દીકરીઓને સ્થાનિકો કેવી રીતે સુરક્ષિત સમજે? અહીં તો ધારાસભ્ય જયેશ રાદડિયાથી પણ મહિલાઓ નારાજ જોવા મળી. મત લઈ ગયા પછી ધારાસભ્ય ફરકતા ન હોવાના મહિલાઓએ આક્ષેપ લગાવ્યા છે. હવે બોલો, હપ્તા લેતી પોલીસ કોની રક્ષક છે, દારૂડિયાઓની કે પછી આમ જનતાની? અહીં તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર.